સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મ. તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેણે આટલું નિજ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે. હરિ ગુરુ સંત સ્વરૂપ. तो नाम लिया ने सब कुछ लिया, અને सकल शास्त्र का भेद, विना नामे नर के गया. सतगुरु नाम जाण્યો એને सब कुछ જાણ્યો, એટલે सकल શાસ્ત્રનો ભેદ. કારણ કે બધા શાસ્ત્રનો ભેદ એક નામની અંદર છે. તો વિના નામે નરકે ગયા કઠોળ સારો વેદ. ગમે એટલા વેદ શાસ્ત્રો પડે પણ નામ જ્યાં સુધી ઓળખાય નહીં, સમજાય નહીં, તો એ નરકે જાય છે. એટલે શંકર મહારાજની વાણી હમણાં બોલ્યા કે એક અનાદિ અનંત સુરે મારો આવે નહીં અંત. કારણ કે એક છે એ અનાદિ છે, અનંત છે. કારણ કે એનો કોઈ અંત નથી, એનો કોઈ પાર પામી શકે એવું નથી. કાયા સાથે અને કાય લાગતું એને ભજન નતા સંત. કારણ કે સંતો મહાપુરુષો ભજન કર્યા છે, એને આ કાયા સાથે કાંઈ લેવા દેવું નથી. આપણને કાયા મળી છે ભગવાનનું ભજન કરવા નથી, પણ કોનું કરવાનું છે કે અનાદિનો છે. આ એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત. જેનો અંત નથી, આ એનું ભજન કરવાનું છે. અનાદિનો છે. કેવો છે? અનાદિ, એનો કોઈ અંત નથી. કે સચ્ચિદાનંદ સ્વરૂપ સુરે દેહ આવે ને જાય. કેવું રૂપ છે એનું? સચ્ચિદાનંદ સ્વરૂપ. એનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ. ના દેહ છે તો આવે ને જાય. નામ કે રૂપ તને કલ્પના કદી મારામાં નથી. એને નામને કે રૂપની કોઈ કલ્પના નથી. મન બુદ્ધિ પર માલતો એ તો કાળનો એ કાળ. આ મન અને બુદ્ધિ ઉપર મારે છે. સોગા મેલી પૃથ્વી લોકમાં વાપરો થાય નહીં. અંધારું જાય ના ઉલેસ તારે, ભલે ખોટી દૂર જાય. રાહ જોવાય નો ઉભું રહે, ત્યારે દિલમાં દીવો થાય. સદગુરુ મહારાજે દિલમાં દીવો કર્યો છે. પછી આ અંધારું ભીલ જવું જોઈએ, પછી રહે નહીં. પણ થાય છે કેવું કે એક પરિવાર હતો, જ્યાં એક માડીને એક દીકરો પરણીને આવ્યો, નવી હો. હવે એ ગામમાં અંધારું ઉલેસવાના વાળા. હવે પરણીને આવ્યો અને બીજું ભાઈ બોલાવ્યા, માડી આજ અંધારું ઉલેસવાનો વારો તમારો છે. તો માડી તો હુકડું ને હાવણ હવે આજે નીકળી ગયા. હો ભાઈ શીખે, હો શીખે. હવે આ પહેલી વાર હું જે આવી છું એટલે બોલાય નહીં ભાઈ છે અમને. પછી કોઈ વાત એમ બીજી વાર વારો હતો કે ડોશીમાં તો ગયા અંધારું ઉલેસવા. રાત અંધારું ઉલેસ્યું, જે ઉગ્યો ત્યારે અંધારું થઈ ગયું. એમ કરતા કરતા સમય વહી ગયો. બીજી વાર વારો આવ્યો કે રોજી કે ભાઈ આજ હું અંધારું ઉલેસવા જાઉં. એ કે સારું તો તમે જાઓ. એને તો દીવો લીધો, તોડ્યો, વાટ લીધી, દીવો બાકસ લીધું, એ લઈને ગયા આવે. અને બધા ડોશી માનતા એ બધા બેહો આવ્યા અને દીવો કર્યો એટલે અંધારું થયું. પછી આખી રાત ભજન કર્યા કે આજે તો આપણે અંધારું ઉલેશી પૂછી ગયા. તો એ દીવ તો ઉગવાનું જ હોય, ઉગે ત્યાં અંધારું થાય ને. એમ આપણે જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી અને દિલમાં દીવો પ્રગટ્યો નથી ત્યાં સુધી અંધારું ઉલેસાય એવું અંધારું જ રહેવાનું છે. કારણ કે એક સમકારો થઈ જવો જોઈએ સદગુરુની શાનનો. જો સમકારો થઈ જાય તો દિલમાં દીવો થઈ જાય.
અને પોતાનું જ્ઞાન થઈ જાય, ભાન થઈ જાય. આ જ્ઞાન પોતાનું જ છે, બીજાનું નથી કોઈ. આ ભજન દેખા દેખીનું કોઈ નથી કે ઓલો ભજનમાં જાય તો હું ભજનમાં ગાઉં નથી ગાઉં. એને કીધું ને કે એક બે વાર ભજનમાં ન જાય પછી આળસ ચડી જાય. તો આ બધી આળસ આ ખાય છે. કારણ કે ભજનમાં ગાવું તો આળસ ન થાય જોઈએ. અને ભજન એક વાર તમે મૂકો પછી આળસ ખાવાય છે. કારણ કે આપણને ખબર જ નથી કે આ ભજન આપણે શું કામ કરીએ છીએ. ભજન પોતાની માટે છે, ભવસાગર તરવા માટે છે, પોતાનું જીવન નું ભવિષ્ય આપણે કેમ આવે, ધન સંપત્તિ ભેગી કરીએ શું કામ, કે ગડપણમાં કામમાં આવે છે. એમ આ ભજન છે એ પછીના જન્મમાં કઈ કામમાં આવે એટલા માટે ભજન છે. પણ એ કઈ ખબર નથી આપણને કે આપણું તો આગળનો કાંઈક કેવું ભજન હશે એટલે આપણે મનુષ્યનો દેહ મળ્યો છે. અને અત્યારે ભજન નહીં કરી તો 84 લાખ યુવાની ઊભી છે અને એમાં આપણે તરફડિયા પાસે મારવાના. એટલે ભજન કરો, કારણ કે આ મનુષ્યનો દેહ ભજન કરવા માટે જ મળ્યો છે આપણને, ભગવાનનું ભજન જ કરવા માટે. કારણ કે ભજન મનુષ્યનો દેહ મુક્તિનો દ્વાર કીધો છે. સંતો મહાપુરુષે આને મુક્તિનો દ્વાર કીધો છે. જો મુક્ત થવું હોય તો આ મનુષ્યનો દેહ ઉત્તમ છે. પણ આપણે એ કઈ સમજાતું નથી. પશુમાંથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, ગુરુએ ખોળે દીધો રે, ગુરુ મારા ઘેરે. આપણું જીવન કેવું હતું? પશુ તુલ્ય. પશુ કેવું જીવન જીવે છે? ખાવું પીવું, ભોગ ભોગવવા, ઊંઘ આવે, મોત આવે ત્યારે મરી જવું. આથી વિશેષ કાંઈ નથી. પણ આપણને તો 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. ઓલાને તો 1-2 અક્ષરનું જ્ઞાન હોય, આપણું તો 52 અક્ષરનું જ્ઞાન. છતાં આપણે એ મોહ નિદ્રાની અંદર હોઈતા છીએ, એમાંથી જાગતા નથી. કારણ કે હું ને મારું પુત્ર અને પરિવાર આ મોહ નિદ્રા. હું કાંઈક છું, આવો મોહ. હું વકીલ છું, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું. આ બધી માયા છે. અને આની અંદર માયાની અંદર માણસ ડૂબતો રહે છે. હું પણ આમાં એટલે મુક્તિનો દ્વાર એનો મુક્તો નથી. કારણ કે પોતાનું જીવન જો નહીં બનાવેલું હોય તો નક્કી નરકમાં જવાનું છે. કારણ કે આ મનુષ્યનો દેહ ખૂબ ઉત્તમ કીધો છે કે લાલને જેને આત્મ નહીં ઓળખાયા, જેને આત્મા ઓળખ્યો નથી તો આત્મ નહીં ઓળખાય એ તો મિથ્યા જગતમાં આવ્યા. અને મીરાબાઈએ કીધું છે કે આત્માનો ઓળખ્યા વિના લક્ષ 84 નહીં. લક્ષ 84 એટલે આત્માને ઓળખવાનો છે. આપણને આત્માને ઓળખાયો છે. આત્મા ઓળખાય છે એ પાકું છે. સંતો મહાપુરુષો એનું બધા કઈ ગયા છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મિત્ર. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભ્રમણા ફેરા નહીં. કારણ કે આપણે ભ્રમણા એટલી ભ્રમણાઓ કે અહીંયા જાઓ તો ભગવાન મળે, અહીંયા જાઓ તો ભગવાન મળે. કારણ કે આપણને જુદો દેખાય છે ત્યાં સુધી દર નથી. ભગવાન તો એક છે. એટલે કીધું કે એક અનાદિ અનંત છું, મારો આવે નહીં. ભગવાન એક છે, એનો કોઈ અંત નથી, અનંત છે. પણ આપણે એની ખોજમાં આપણે અજ્ઞાન ના અંધારે અથડાઈએ છીએ. જ્યાં સુધી અજ્ઞાન છે જીવનમાં ત્યાં સુધી અથડાવાનું છે. અને અજ્ઞાન શેનું છે? આ દેહનું. કારણ કે દેહને આપણે સત્ય માનીને બેઠા છીએ કે આ દેહ સત્ય છે. પણ જે દેહની અંદર સાક્ષી સ્વરૂપે જે રહેલો છે એ અખંડ છે, એ સત્ય છે, નિત્ય છે. અને એને ઓળખવાનો છે. કારણ કે એ આવતો નથી, જાતો નથી, ભૂગવાટા કરી રહ્યો છે અંદર. કે બોલે બીજો નહીં, તે પરમેશ્વર પોતે. પણ નર અજ્ઞાની આંધળો એના આઘોર એને ગોતે. કેવું અજ્ઞાન છે કે નર અજ્ઞાની આંધળો એના આઘોર એને ગોતે. નકર પરમાત્માએ કીધું છે, કૃષ્ણ ભગવાને કીધું છે કે મારી મરજી વગેરે થતું હલે નહીં. તો 3.5 નો હાથનો આ દેહ હલે ખરો? તો પરમેશ્વર પરમાત્મા આપણી ભેગો જ છે. નક્કી થાય છે કે ભગવાન તમારી ભેગો છે, નકર આ દેહ હલે જ નહીં.
પણ આપણે ગોતવા ક્યાં નીકળ્યા છે? બહાર મંદિરોમાં, તીર્થોમાં, યાત્રામાં આપણે ત્યાં ગોતવા જઈએ છીએ, પણ પાછા વળીને કોઈ જોતું નથી. જો એકવાર પાછા વળી અને પોતાની ભીતર જો જોઈ લે, તપાસ કરી લે, તો પોતાને અંદર પરમાત્માનું દર્શન થાય એવું છે. કારણ કે મન જ છે એ જ પરમાત્મા છે. કે મન તો અળગું છે દખડા, આ તો બીજો નથી બોલતો. તો અવળું શા માટે અથડાતો? આ બોલે એ જ ભગવાન છે, બીજો કોઈ નથી. તું જાગીને જોને તારા રૂપમાં, તારું રૂપ તું જોઈ લે તો તારું સ્વરૂપના દર્શન થશે. અરીસામાં આપણે જોઈએ તો આપણું રૂપ દેખાય ને, હું કેવો રૂપાળો છું, કેવો દેખાવ છું, પણ જેવો દેખાશો એવો અંદર ઉતરે. અંદર તું કેવો છું, પોતે પોતાને જ દર્શન કરવાના છે. હું અંદર કેવો છું, જેવો બહાર દેખાશો, એટલો સુંદર દેખાશો એવો અંદર સુંદર છો કે પછી મેલનો ભરેલો છે. કારણ કે મનની અંદર જ્યાં સુધી મેલક છે ત્યાં સુધી સત્સંગને કોઈ લેવા દેવા નથી. એટલે મન શુદ્ધ કરવા માટે આ સત્સંગ છે. કારણ કે સંતોના શરણે જાય તો મન પવિત્ર થાય, ગંગાજીમાં જાય તો તન પવિત્ર થાય. કારણ કે તનનો મેલ જાય. ગંગા ગોમતી નાય તો આ બધો તનનો મેલ જાય. પણ મનનો મેલ કાઢવા માટે આ સત્સંગની અંદર જવું. એટલે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળી લેશું તો બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અનમોલ, વસ્તુ અણમોલ છે એ હૃદયની અંદર છે, બહાર ક્યાંય નથી. એટલે પોતાની ભીતર તપાસ કરવાની છે. કારણ કે ઓહમ સોહમ નો તાર સાધ્યો, સાધવાનું શું છે? ઓહમ સોહમ નો તાર. ઓહી હમ સોહી હમ, તારી સિવાય બીજો કોઈ નથી. તારની સાથે તાર મિલાવો. જે શ્વાસ ચાલે છે એની અંદર એની હાથે તાર મિલાવો. કારણ કે ભગવાનનું નામ ભજવું ન પડે. જો ભગવાનનું નામ ભજવું પડતું તો ઉતાવો ત્યારે તમે શું કરો? તો આ શ્વાસ જે હાલે છે એની અંદર જ ભગવાનનું નામ ભજાઈ રહે છે. એટલે કીધું માળા કરવા બેસવું ન પડે. એ માળા તો ફરતી જ છે, ફરે જ છે. કારણ કે માળા હાથમાં લઈ ફેરવી તો એમાં કઈ મન સ્થિર ન થાય. આ માળા ફરતી હોય, મન ક્યાંય બહાર ગમતું હોય. એટલે માળા તો મનની ગલી, આ તો બધા કાષ્ટના વાળા. સમજોની એક ઘડી અને મૂર્ખના જનવાળા. સમજણ જો મનમાં આવી જાય, જીવનમાં જો સમજણ આવી જાય તો એક ઘડીમાં જીવન સુધરી જાય. પણ મૂર્ખના જનવાળા, મૂર્ખ ગમે એટલા જન્મ, આખો જન્મારો યોજાય પણ એનો મેળ પડે નહીં. એટલે સંતો મહાપુરુષો આ મનને સમજાવે છે અને મનને જ ઠપકો દીધો છે, જીવને ઠપકો દીધો છે. કારણ કે આ જીવ જોને અભાગિયા જાગી, તારા બાર માથે બે ગયા. નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો, નોબત મગા ન વાગી. ઘોડા આવ્યા ને ધ્રુજવા લાગ્યા, તારા ઢીલાથી ધ્રુજી ગયા. નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો. કારણ કે નાનો હતો ત્યારે રમતમાં જાય, જુવાની થાય ત્યારે એના લગ્ન થાય, સંસાર માંડે, મોજ શોખમાં જાય. જાતા જાતા જિંદગી વહી ગઈ અને ધોળા આવ્યા અને કાયા ધ્રુજવા લાગી. પછી કઈ ભજન ન થાય. આજકાલે કરતા આવ્યો તારો વાયદો, આજ ભજન કરશું, કાલ ભજન કરશું, એમ સમય વયો ગયો અને ઉપર જવાનો વાયદો આવી ગયો. ભજન કઈ થયું નહીં. જે કમાણે કરી એ બધી અહીંયા રહી ગઈ. જે હારી આવવાનું હતું એ કઈ થયું નહીં. એટલે 84 પાછો આવ્યો. 84 લાખ યોની ફરતો ફરતો પાછો જો મનુષ્યનો દેહ મળી જાય ત્યાં પાછું ઓલે આગળ બધું જાય. એટલે આ ચક્કર સંસારનું એવું છે. પણ આ મનુષ્યનો દેહ જો સમજાય નથી સવાર કરે, સમજાય નથી સવાર. જો સમજણમાં આવી જાય
તો આ ધંધો કરતા કરતા પણ ભગવાનનું ભજન થાય એવું છે. ગુરુ મહારાજ તો કહે છે કે ભાઈ 8 વાર ભજન કરો, 8 વાર તમે ધંધો કરો, પણ અઠવાડિયામાં 3.5 કલાકનો ભજનમાં કાઢો. સંતો મહાપુરુષો મળે તો વાતચીત કરાય છે ભજનની, સત્સંગની, પણ 8 અઠવાડિયાની અંદર આપણે 3.5 કલાક પણ આપી શકતા નથી. અને આપવાની છે તો એ આપણી માટે આપવાની છે, બીજાની માટે કહેશે નહીં. પણ આપણે આપણું સારું ઈચ્છતા નથી, અને એ નક્કી થાય છે આપણે સારું ઈચ્છતા નથી. જો સારું ઈચ્છતા હોય, આપણા શરીરનું સારું ઈચ્છતા હોય તો માવા ન ખાય માણસ. ખબર છે કે માવા નડે છે, નુકસાન કરે છે, છતાં ખાય છે, કારણ કે આપણે દેહનું સારું ઈચ્છે. આટલા વ્યસન છે એ બહુ સારું નથી. આ તો મસ્ત શોખમાં વ્યસન થઈ ગયું એટલે પછી લાગી ગયું. હવે વ્યસન આપણે વળી ગયું છે, આપણે વ્યસન ન વળી જશે. એટલે વ્યસન કરવું તો આ સત્સંગનું કરો. આનું વ્યસન કર્યા જેવું છે. આ તો અત્યારે કામમાં આવે ને પછી કામમાં આવે. એટલે વ્યસન આનું કરવાનું છે કે અઠવાડિયામાં ભજન ન મળ્યું હોય તો ઊંઘ ન આવે. ક્યારે ભજન છે એમ માણસ આમ મલખા થાય, ક્યાં ભજન છે. અને ભજનમાં જાય તો ગમે એટલો થાક હોય તો ઉતરી જાય. આવા બધા અનુભવ છે આપણને કે ગમે એટલો થાક લાગ્યો હોય પણ ભજનમાં ગયા હોય ને તો થાક ઉતરી જાય. આ ભજનનો પ્રતાપ છે. પણ આળા હોય ને તો થાક ઉતરે નહીં, કારણ કે માઇન્ડમાં એના ભજન પૂરું થયું હોય. ક્યારેક પૂરું થાય હું ઘેરા જઈને સુઈ જાઉં, એ જ વાટ હોય, બીજું કઈ હોય જ નહીં. એ 12 સાડા 11 થાય તો થાળ લાવે, ફક્ત આરતી સાથે ઘેર ભેગા થઈ જાય. આમ ભજન ન થાય. ભજન કરવામાં ભજન ભાવથી થાય. પોતાની અંદર ભાવ પ્રગટ થવો જોઈએ કે મારે કંઈક ભજન કરવું છે. અને ભજન કોનું કરવાનું છે? એક સત્ય નામનું. અસત્યને જ ઓળખ્યો નથી, ભજન થાય કઈ રીતે? ભજન એક સત્ય નામનું કરીએ, કારણ કે સત્ય છે એ જ પરમાત્મા છે, એનું જ ભજન કરવાનું. પણ આપણે અસત્ય સામે જ દોડીએ છીએ. જે થવું એ થાય, અસત્ય થાય, સત્ય થાય, જે થાય. સત્ય એક પરમાત્મા છે. આ દેહ છે એ અસત્ય છે, પણ આપણે આ દેહને વળગી રહ્યા છે એટલે સત્યની ઓળખાણ થતી નથી. કારણ કે વાદળો વચ્ચે જેમ ચંદ્ર છુપાયો, માયાની ઓથે ભગવાન, ભાન ભૂલેલા ભવ ભવ ભટકે, જ્ઞાનીને નહીં અભિમાન. જેમ વાદળની વચ્ચે ચંદ્ર આવી જાય દેખાય નહીં, એમ આ ભગવાન છે દેહની ઓથે આવી ગયો, માયાની ઓથે આવી ગયો. અને માયા છે આ દેહ છે, આમાં ભગવાન ભૂલો પડી ગયો. ગુરુ મહારાજ ઘણી વાર કહે કે રામને તો 14 ગ્રહનો બ્રહ્મા થાય, આપણે આખી જિંદગીનો રામના બ્રહ્મા થઈ ગયો. કારણ કે આત્મ રામ આપણી અંદર છે, અને જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ઓળખાય નહીં ત્યાં સુધી એના વનવાસ જ છે. એટલે આપણે તો આખી જિંદગી રામના વનવાસ આપી. સુરતા સતી શું કરે એમાં? એ ભાટકે ચારે ગઈ, કારણ કે વૃત્તિ થઈ ગઈ, સુરતા મટી ગઈ. જો સુરતા થઈ જાય તો શબ્દને પકડે તો રામ ઓળખાઈ જાય, અને રામને વનવાસ નહીં પાછો ઘેરે આવી જાય. પોતાના જ ઘેરે લાવવાનો છે, પહેલાના ઘેરે નહીં. કેમ પરમાત્માને રહેવાનું આ ઘર છે, આપણો દેહ છે, એને હસવાય, એને શાંતિથી ભગવાનનું ભજન થાય તો હસી લીધું. પણ આપણે જેમ તે કસરો નાખ્યા કરીએ. એટલે કે છે સંતો કે પંચ વિષયનો રોગ ભારી, પગાડ્યું શરીર સાર. આ 5 વિષયો એવા લાગ્યા છે કે એનો રોગ થઈ ગયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ સાંભળવા તો કેવા માણસને આમ સાંભળવાનો ભાવ થાય, વિષયોનો. પણ સત્ય શબ્દ સાંભળવાનો કોઈ ભાવ થતો નથી. અને શબ્દ અને સ્પર્શ, શબ્દ, સ્પર્શ અને રૂપ અને રસ અને ગંધ. રસ તો માણસોને કેટલો સ્વાદ જોઈએ છે. કાંઈ જરા કે ફીકું હોય તો ખાવાનું ભાવે જ નહીં. સ્વાદની પાછળ માણસો ભાગે, પણ જેટલો સ્વાદ, જેટલું સ્વાદિષ્ટ એટલું રોગીલું.
હે? માણસને કેટલું નડતર રૂપ છે એ કોઈ જોતું જ નથી, પણ સ્વાદ જોઈએ. પણ જીવન સાદું જીવન જીવો, સાદું ભોજન કરો અને સાદાઈથી રહો. આ જીવન જો આવું રીતે જીવી તો મેળ પડે, તો ભગવાનનું કંઈક ભજન થાય. નકર મોજ શોખમાં આખી જિંદગી વહી જાય અને 84 પાછી મર્યાદા હોય. કારણ કે આ જીવન મળ્યું છે અને આપણે મોજ નહીં માણીએ. મોજ છે ને માણવાની છે ભજન સત્સંગ. ધન મળ્યું પણ કે મોજ ન માણી, એ કાંક ખોટે કમાણી હોય, કાંઈક બીજાનું કે ભળી હોય. ખોટી કમાણી નો હોય તો મોજ ન મળાય, અને કાંઈ બીજાનું ભેળું હોય તો ન મળે. ભાગ બીજાનું હોય તો આપણે ન માણીએ, બીજાનું ભાગીનું હોય એટલે એ માણે. એટલે આ મોંઘામાં મોંઘો મનુષ્યનો જે મળ્યો છે, જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરો. કોઈ કપટ તથા ફાસલા આ જીવનમાંથી કાઢો. પોતાનું જીવન પવિત્ર શુદ્ધ રાખો. કારણ કે કાંઈ પૈસા બનાવવા માટે કાંઈ દગા ફટકા કરવાની જરૂર નથી. એમાંય મહેનત કરી, ધંધો કરી અને માણસો કમાય જ છે. ખોટો કરીને કાંઈ કમાવું એ તો કર્મનું બંધન છે. કર્મ કોઈને છોડતું જ નથી. જેવું કર્મ કરશો એવું ભોગવવું જ પડે. કારણ કે કર્મ ભગવાન રામ થઈ ગયા એના પિતાને નથી છોડ્યું. કારણ કે કર્મનું બંધન, કર્મ કોઈને છોડતું જ નથી. કર્મને આધીન આખું જગત છે. જેવું જેનું કર્મ એવો એનો જન્મ થાય છે. એટલે આપણે ઉત્તમ દેહ મનુષ્યનો મળ્યો છે. આપણા પૂર્વના કર્મ સારા છે તો આવા સદગુરુ મહારાજ મળ્યા અને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. અને આ જ્ઞાન પ્રાપ્ત થયું તો આ કંઈક જીવનમાં ઉતારી અને કંઈક ઉઘાડ કરીએ. જો જીવનમાં ઉતરી જાય, સંતોના શબ્દ જીવનમાં વણાઈ જાય તો આપોઆપ ભજન થઈ જાય. પછી એના વિચારો ભજનમાં જ હોય, બીજું કાંઈ હોય નહીં. કારણ કે શ્વાસ જે ચાલે છે ને એ જ ભજન થઈ જાય. પણ વિચારો બહાર ભટકતા હોય, ભૂલતા હોય તો આપણો ભજન એ થઈ જાય. તમે ધંધામાં જ વિચારો થતા હોય, હમણાં મેં ફેક્ટરી ચાલુ કરી છે પણ એમાં વિચારો ગયા એ ભજન એનું થઈ જાય. ભગવાનનું ભજન કરતું બીજું ભજન ચાલુ થાય. મન અને લક્ષ્ય ધંધો કરવાનો છે. મન અને લક્ષ્યમાં રાખો તો જ સફળતા મળે. પણ એ તો ભગવાનનું ભજન કરતા કરતા બધું થાય છે. કરવાનું તો છે જ. આ દેહ છે એ એક કર્મ છે, કર્મ ભૂમિ જ છે. પણ એમાં જે રહેલો છે એ પરમાત્મા છે, નિર્ગુણ નિરાકાર. એનું ભજન કરવાનું છે. જે આવતો નથી, જાતો નથી, એની ઓળખાણ સદગુરુ મહારાજે કરેલી છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કર કર્મ. કારણ કે તુહી કર કર્મ, તારી સિવાય બીજો કોઈ નથી. આ એક દેહ છે એ તો ભગવાનનું ભજન કરવા માટે એક સાધન છે. સાધન મળ્યું છે ભવસાગર કરવા માટે. તો સહેજે સહેજે આ ભવસાગર કરાય એવું છે. બોલવામાં કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. સદગુરુ